તો આ તરફ સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ ખાડારાજ જોવા મળી રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં ખરાબ રોડ અને શહેરમાં ઠેર ઠેર ખોદકામ, પાણીની પાઇપ લગાવવાનું કામ પણ અધૂરું જોવા મળી રહ્યું છે। ન્યૂ મણિનગર વિસ્તારમાં લગભગ 2 મહિનાથી રોડની સ્થિતિ તેમની તેમ જ જોવા મળી રહી છે। તંત્રએ કરેલ ખોદકામને પગલે બિસ્માર રસ્તાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીની પાઇપલાઇન લગાવવાનું કામકાજ વરસાદી ઋતુમાં જ કરવામાં આવે છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। મણિનગર 4 રસ્તાથી એટલે ક્રોમાથી લઈને યુનિયન બેંક સુધીનો રસ્તો ખોદી નાખેલો છે। અત્યારે 1 મહિનો ઉપર થઈ ગયો, મહિનાથી ઉપર થઈ ગયું। આ લોકો કોઈ કામ હજુ વ્યવસ્થિત કરતા નથી। પાણી મૂકવાનું કીધું તો પાણી મૂકતા નથી। સુપરવાઇઝરને ફરિયાદ કરી ખાડાની અંદર કચરો ભરેલો છે, પાઇપોની અંદર સાફ કરતા નથી ને ધાબા ભરાઈ ગયા ગટરોના, મેન હોલના। અને એ કે તો ભાઈ જેટિંગ મશીનથી સાફ કરીશું। અરે હવે અત્યારે શેનું જેટિંગ મશીન? પહેલા તમે સાફ કરો જે કોર્નર ઉપર છે એ તો કોઈ જ ધ્યાન આપતા નથી, પાણી મૂકતા નથી। અહીં છેલ્લા 3 મહિનાથી કામકાજ ચાલુ છે અને વચ્ચે બી વરસાદ પડ્યો તે વખતે અહીં આપણે ટેન્કર રાખી એનો ફસાઈ ગઈ હતી ને આપણે હેવી આપણે એક લશ્કરી બી ફસાઈ ગઈ હતી। આપણે તંત્ર તરફથી કોઈ પણ જાતનું એના એ બાબતે ધ્યાન આપતા નથી અને અહીંની લોકલ પબ્લિક આશરે લગભગ એનો 1 થી 1.5 લાખ જેટલી પબ્લિક અહીં વસે છે અને પબ્લિકને અવર જવર માટે, ટ્રાફિક માટે, બીજી અન્ય નાના છોકરાઓને બાગ બગીચામાં રમવા જવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। સરકારશ્રી તરફથી રોડનું કામકાજ જે હાથમાં ધરવામાં આવ્યું છે, પણ તેમાં એમ કે અત્યારે હાલ ચોમાસાની ઋતુ શરૂઆત થઈ ગઈ છે, જેમાં હાલ તમને દેખાઈ રહ્યું છે કે હાલ બહુ ઊંડા માથાડાના ખાડા જે અત્યારે હાલ દેખાઈ રહ્યા છે। એની અંદર ભવિષ્યમાં એમ કે ટૂંક જ સમયમાં વરસાદ જે અત્યારે હાલ ચાલુ થઈ ગયો છે તો એમાં બહુ મોટી દુર્ઘટના થવાની ખૂબ શક્યતાઓ રહેલી છે। જેમાં કે કદાચ નાના છોકરાઓ કઈ અત્યારે જે જાહેર રસ્તા ઉપર આ ખોદકામ થઈ રહ્યું છે, જો એને આપણે સમયસર નિવારણ એનું નહીં કરવામાં આવે તો કદાચ નાના ભૂલકાઓ કરી એમ કે ઘરે આવું અત્યારે હાલ કેટલી દુર્ઘટનાઓ બની રહી છે એ પણ આપણને ધ્યાન છે। તેમ છતાં જો તાત્કાલિક આનું નિવારણ નહીં લાવવામાં આવે તો એમ કે છોકરાઓ અંદર ગમે ત્યારે કંઈ દુર્ઘટના થઈ શકે એવી છે। એટલે મારી એ નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનું કંઈક પૂર્ણાહુતિ કરવામાં આવે। આ કામકાજ લગભગ 2-3 મહિનાથી ચાલુ છે અને અધૂરું કામ રહી જાય છે। એક કામ પૂર્ણ થાય તો સારું રહે છે। આ કામને કારણે રહીશોને ખૂબ જ તકલીફ પડે છે, એક્સિડન્ટનો ભય રહે છે, રોડ બેસી જાય છે, પ્રોપરલી કામ નથી થતું, કામ ગોકળગાટીએ થાય છે, જે અહીંના રહીશોને ખૂબ જ તકલીફ પડે છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હું દિવસમાં 2 થી 3 વખત અહીંથી અવર જવર કરું છું। સાંજનો સમય એવો છે કે જ્યાં પીક અવર્સ કહેવાય છે ને, અને અહીંયા 10,000થી પણ વધારે ફ્લેટ છે। અહીંયા આ તંત્ર દ્વારા આ વિસ્તારને જેમ બાનમાં લેવામાં આવ્યો છે એ રીતનાનું એક કાર્ય કરવામાં આવ્યું છે। દરેક જ રસ્તા સમજો કે આ બાજુ આ કોમા સેન્ટર વાળો રસ્તો પણ બંધ છે, આ બાજુ જઈએ તો રાધેવ ડુપ્લેક્સ છે ત્યાં પણ રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે। તો આ અહીંની પ્રજાને જવું ક્યાંથી એ એક મોટો પ્રશ્ન છે।